તો જો આ ગરાઈજાનો વિકાસ છે. આપણે જે મેન બજાર આગળ અમે ગયા હતા ને જેથી 100 ફૂટી ને 100 ફૂટા અને 100 એટલે 300 ફૂટ થયો. હવે 300 ફૂટની અંદર જો આ એનો વિકાસ છે કે ભાઈ આ તમે અહીં બતાવી દો કેવો વિકાસ છે એમ. જવા આ ગરાઈજાનો વિકાસ છે જોવો યાર 5 વર્ષનો આ વિકાસ કર્યો છે. આ બજારો છે હાલવાની બજારો મેં જોવા એવો વિકાસ કરેલો છે એને. અને પાછા એવી ભાઈ વિકાસની વાતો કરું મેં 5 વર્ષની અંદર વિકાસ કર્યો આમ કરીને કેવો વિકાસ છે ગરાઈજીની અંદર જો. હજી તમને આગળ બીજા આપણે શમશાન વાળી જે બજાર છે કે નહીં એ શમશાન વાળી બજાર તમને ઠેઠ સુધી તમારે આયા આગળ ઠેઠ શમશાન સુધી બતાવી દે કે શમશાન થી કેવો વિકાસ છે એમ. હા આપણે આ શમશાન વાળી બજાર છે ત્યાં આપણે ભરવાડની આ બજાર છે 2 બજાર. તો જો અહીંથી આ ભાજપ વાળાનો વિકાસ છે. આ વચ્ચે એટલો કડકો કર્યો ઓલપા કર્યા. અહીંયા હવે ચોમાસામાં બિચારા હાલવાની એટલી બધી તકલીફ પડે છે આ બધાને. ચોમાસામાં થોડુંક પાણી ભરાય એટલે કે પગ મેકાય એટલી જગ્યા નથી. આનો વિકાસ છે જોવા ઠેરવું છે. ભાજપ વાળા એમ કહે છે કે અમે આખા ગામમાં બ્લોક નાખી દીધા કઈ બજારે બ્લોક નાખ્યા અને ક્યાં નાખ્યા એ જોવા આ વિકાસ છે ભરવાનો. જોવા બેન ને બધા ચોમાસામાં બેન તમારે કેવી હાલવાની તકલીફ પડે છે. હા પણ હાલવાની કેવી ચોમાસામાં કેવો ગારો થાય છે બહુ થાય હાલી નહીં શકતા. જોવા જવા આવો વિકાસ છે અહીંયા. જવા આ બધું અહીંયા પાણી ભરાય છે આ બધું પાણી અહીંયા ભરાય સોમાં કોઈ હાલી નહીં શકતા એવો વિકાસ ભાજપ વાળે કરેલો છે. જોઈ લે ભાજપ વાળા એમ કે છે કે એમ વિકાસ કર્યો. આ વિકાસ કરીને વહી ગયા. જવા આપણે લાલભાઈ ને પૂછે આપણે અહીંયા સોમાહામાં લાલભાઈ પાણી આવે કેવું હાલવાની તમારે હલાવી છે કે રહેશે તકલીફ કેવી પડે? તકલીફ પડે ને. જવા લાલભાઈ કહે છે કે સોમાહામાં પાણી ભરે હાલવાની તકલીફ એટલી બધી પડે. એમાં એમ કહે છે કે બધી બધું બ્લોક નાખી દીધા અને વિકાસ કરી નાખ્યો કોઈ બજાર બાકી નથી. 5 વર્ષ અહીંથી ક્ષેત્ર આપડે ભાજપ ક્ષેત્રભાઈ છૂટાઈને ગયા પછી કેટલોક વિકાસ કર્યો. બધા વહી જાય જો મત જોતા ને તે ધોળો છે. હા યાર સમજ્યા મત જોઈએ સુટ લીધા ને પછી કોણ પછી કોઈ નહીં વાત ખાવું છે હંધાય નહીં. હા એવું છે. તો દવા વિકાસ છે ભાજપ વાળાના સમજ્યા. મળે હા આવે છે ઘરનું સારું કરે બસ એમ. તો દવા ભાજપ વાળાનો વિકાસ છે બરાબર. આ વિકાસ છે ભાજપ વાળાનો. જોવા પછી આપલી બજાર બતાવી દો. આપણે અહીંથી જો અહીંથી 100 ફૂટનો કડકો આમ બાકી છે. જોવા જોવા આ ઠેઠ સુધી જોઈ લો અહીંથી આમ બરાબર. ઠેઠ એટલે આપણા સુધી બાકી છે એમનો. તો જોવો આપણે શમશાન વાળી બજારે છે બરાબર. અત્યારે કે અહીંયા મેલી છે મેલી બતાવી ઓલ પાછી બતાવી દો બરાબર. મેલી છે અહીંયા. તો મેલી થી આપણે અહીંયા આગળ હાલ્યા જઈએ કે ભાજપ વાળાનો કેટલો વિકાસ છે એમ. તો ભાજપ વાળાનો વિકાસ બતાવી દઈએ. તો જો ચોમાસામાં અહીંયા પાણી ભરે હાલવાની કેટલી છે. આ નાળું તૂટલું છે. જો નાળું કેટલા વર્ષ આ રજૂઆત કરીએ છીએ કે ભાઈ આ નાળું એક કરી નાખો નાળું કરી નાખો તમે. તો હવે અહીંયા આપણે નહીં અહીંયા આજુબાજુમાં અડખે પડખે ભરવાડો બતાવી અને કાંઈક માલ ઢોર આવતા હોય કોઈના વાહન આવતા હોય તો એને એટલી બધી અગવડતા પડે છે કે અહીં મોટું વાહન અહીંયા આવી નહીં શકતો. તો આ એ લોકોને નિરાવ ભરીને આવવાનું હોય ને એવું બધું હોય તો આ નાળું બતાવો બરાબર. તો નિરાવ ભરીને આવવાનું એવું બધું હોય તો આ નાળે કઈ રીતે હાલીએ કે વાહન કેમ હાંકવાનું જોઈ શાર કાંઈ જાય ન હાલીએ કેમ કરકઠી લઈને આવે તારે. આવું નાળું છે ને કોઈ કદાચ હું કરકઠી લઈને ગયા હોય પડી ગયા હોય તો એની શું હાલત થાય કરકઠી ની હાલત થાય તમે જોઈ લો. એટલે ભાજપ વાળાનો આવો વિકાસ છે. આ નાળા કલ્યા વર્ષો થતું વારે ખેર રજૂઆત કરવા છતાંય નાળું એને કોઈ કર્યું નથી. જવા સીધો તમને ભાજપ વાળાનો વિકાસ બતાવી દઈએ છે. ભાજપ વાળા એમ કે છે કે મેં વિકાસ કર્યો કઈ જગ્યાએ વિકાસ કર્યો એ નથી દેખાતો. આ વિકાસ એનો છે.
ગામમાં ખોટે ખોટે વાતો કરીને બધા વૈયા જાય છે કે એમ ભાજપ ગામની અંદર વિકાસ કરી નાખ્યો, કોઈ જગ્યાએ કઈ બાકી નથી. એટલે આ તમને હવે મિત્રો બતાવી દે છે કે ભાઈ ભાજપનો કેટલો વિકાસ છે ગરાઈજીની અંદર એમ. હા સમજ્યા, જો આ વિકાસ છે ભાજપનો. હવે આ બધું હાલવું હોય તો કઈ રીતે હાલવું હોય આ ભાજપના વિકાસની અંદર? તો હું એમ કહું કે બ્લોક કા આરસીસી ની ખાસ જરૂર. અને ચોમાસાની તો હવે એટલી બધી અગવડતા પડે છે, હાલી નહીં હોય કઈ એટલી અગવડતા પડે. એક આ નાળું વળી એક જેવું તેવું બનાવ્યું છે આરસીસી નું, કે ભાઈ અહીંયા થોડુંક પાણી ઓલે થતું થઈ બનાવી દીધું બરાબર. એને ત્યાં 5 વર્ષ ઉપર થયું છે, લગભગ 6-7 વર્ષ તારે બનાવ્યું છે. પછી અહીંયા ચોમાસામાં તમારે પાણીના રેસકાણ ફૂટી જાય. એટલે જો અહીંથી એટલું પાછું હાલવાની એટલી બધી અગવડતા, એટલે માણાના પાણા ઉપર ચડીને જ તેમ હાલવું પડે. જો અહીંથી આમ ફરી કરકથી લઈને હાલવાનું, અહીંયા ચોમાસામાં હાલી નહીં એકાતું એમ. જોવા આ ભાજપનો વિકાસ છે, જોઈ લો. આ બધું બતાવજો સમજ્યા. આમાં કાંઈ જો કઈ રીતે હાલી એકા શાર કાંઈ જ્યાં હોય તો કરકથી લઈને કેમ હાલવું એ બધા એમ કે ભાઈ આ ગરાઈજીની અંદર એમ વિકાસ કરી નાખ્યો છે. મોટા મોટા ગણંદા દાબી જાય છે કે આ ગરાઈજીમાં વિકાસ કર્યો. આ એનો વિકાસ છે, જોઈ લ્યો મિત્રો. એ તમને શમશાન સુધી બતાવી દો એનો વિકાસ. ઠેઠ શમશાન સુધી તમને એનો વિકાસ બતાવી દો. આપણે આ નહીં ઠેઠ તો આખો શમશાન તમને થાય આ વિકાસ એને કર્યો છે. હા પણ એ માટી જે સરકારી ના નાખાવી, એ તો આપણે ગામનું ઉઘરાણું કરીને આપણે ત્યાં નાખી છે. કઈ સરકારમાંથી ક્યાંયથી આવેલી એવી નથી. એ તો આપણે ગામના બધા ઉઘરાણું કર્યું, અને ઉઘરાણું કરી 70-80 હજાર રૂપિયા ભેળા કર્યા હતા. અને એ ભાઈ આપણે ઉધડું કામ રાખ્યું, આપ્યું હતું હોય પરિણભાઈને. જો આ વિકાસ કરી જવાનો છે. શું છે હાદુભાઈ, સારું છે ને ભાઈ? ગરાઈજીનો વિકાસ કર્યો છે, જુઓ કેટલો વિકાસ કર્યો એમ. ભાજપ વાળા એમ કે છે કે વિકાસ કરી નાખ્યો, વિકાસ કરી નાખ્યો છે. કેટલો વિકાસ કર્યો એમ. આ તો ગામ સારું છે, અને ગામનું ઉઘરાણું ગમે તારે ક્યાં તમારે લાખ રૂપિયા ભેળા કરવાય તો આજે વાત થઈ ગઈ, બીજે ત્રીજે જમણા પૈસા ભેળા થઈ જાય અને ઉઘરાણું કરીને આ વસ્તુ કરીએ. નકર સરકારની વાટે રહેવા જાય ને તો ગામમાં કઈ કામ જ ન થાય. જવા ગરાઈજીનો વિકાસ છે. પછી આ શમશાન સાપરી છે એ તમને બતાવી દઈએ કે ગરાઈજીને શમશાન સાપરી મારા અંદાજ પ્રમાણે ઓછામાં ઓછા 35 વર્ષ જાય છે. 35 વર્ષ ધીરાભાઈ જયારે સરપંચ હતા ત્યારે આ શમશાન છાપરી બનાવી હતી. તો એ શમશાન છાપરી હજી એમનો ઉભી એનો નવો વિકાસ અહીંયા કઈ થયો નથી. આ ભાજપ સરકાર જે ગણંદા દાબીને વહી જાય છે ને કે એમ આમ કરી નાખીએ ને તેમ કરી નાખ્યું, એ તમને વિકાસ બતાવી દે. હજી આ શમશાન સાપરી છે એ મારું મતદાન નહોતું હાલતું. મતલબમાં હજી હું નાનો એવો હતો તારે આ શમશાન સાપરી આ બનાવી હતી ધીરાભાઈ સરપંચ હતા તારે. અને તે પછી તો 3 ટર્મ એ રહ્યા, અને 3 ટર્મ એ રહ્યા પછી તો ગામમાં 5 સરપંચ બીજા બદલાઈ ગયા. એટલે 35 વર્ષ ઉપર થવા આવ્યું. 35 વર્ષની અંદર આ શમશાન સાપરી જયારે બનાવી એ એમનામ છે. આ તો ગામના હારે કહેવાય ને એમ તો આ બધું છે. આ ઉઘરાણું કરીને અમુક સેવા કરવા વાળા બધું કરે છે બરાબર. જો અહીંયા ધૂળ નાખીએ છે. હાલો ભાઈ ઓલા ઢગલા બતાવી. તો આ અમારો શમશાન છે. આવા અમારા શમશાન ગામનો વિકાસ છે. અહીંયા આખો રંગ બદલાઈ નાખ્યો 5 વર્ષમાં. ભાજપ વાળા એમ કહેતા હતા તમારા ગામનો રંગ આખો બદલાઈ નાખ્યો. આખો રંગ બદલાઈ નાખ્યો છે ગામની અંદર તો બદલી ગયો છે આખો, પણ અહીં શમશાન સુધી ઠેઠ બદલી ગયો હજુ આ રંગ.
કેવો રંગ એને બદલાઈ નાખ્યો છે હવે તો અહીંની ગ્રાન્ટો ન્યા લઈને વાપરી નાખી હોય પછી જે કર્યું હોય એ કઈ ખબર નથી પણ જો આ ઢગલા નાખીને એમના ઢગલા બગલા કરેલા હતા આ ગામના પૈસા ઉઘરાણું કરીને કર્યા થાય એમ આમાં સરકારની ગ્રાન્ટ ક્યાંય નહીં કે આ લાગાઠે એમનામાં બધી ધૂળના ઢગલા એમ નખાવ્યા હતા અને એના 2 ટ્રેક્ટરની જીસીબી બધો હતો એ ભાઈને એના પાસે 70,000 રૂપિયા ઉઘરાણું આવ્યું એટલે આપી દીધું હતું જવા ઢગલા અહીંયા અત્યારે પોળાઈ નથી કરેલા અત્યારે જો આમના આ બધા ઢગલા જોઈ લો હવે આમાં માણસને આપણે અમારે તો શું છે કે વેલના તો બંધ થયો એટલે અમારે સમાધિ જ દેવાને આવે તો હવે સમાધિ દેવા અમે પાસે એટલી જગ્યા વધી છે ને આવું આજે એમનામ છે હવે તો આને કાંઈક જીસીબી લાવીને ગામના થઈને પાછું ઉઘરાણું કરીએ અને હરખું કરીએ તારે થાય બાકી તો સરકારની ગ્રાન્ટની તમારે વાતે શમશાનમાં નથી રાખવાની એમ એ શમશાનની ગ્રાન્ટ આવે એવું સમજ્યા વર્ષ આ રીતે એમ દેખાય એમ પકડી રાખીએ બરાબર હા બધું બજાર આ રસ્તો ઠેઠ તો ભાઈ જો આ શમશાન વાળી બજાર છે આપણે બરાબર આ શમશાનેથી રિટર્ન પાછા ઘેરે જવાનો આવે આ એ રસ્તો છે બરાબર તો જો આ ભાજપ વાળાનો વિકાસ છે ભાજપ વાળા એમ કહે છે કે વિકાસ કર્યો એટલે કેવો વિકાસ છે 5 વર્ષની અંદર તમને બતાવી દઈએ એટલે આપણે ગામથી હોપટ તો નીકળ્યા હતા પણ હવે અહીંથી જે રસ્તો જાય ને એ રસ્તે હોપટ આપણે નિશાળ સુધી વયા જાય એટલે તમને ખબર પડે કે ભાઈ આપણા 5 વર્ષની અંદર ભાજપનો કેવો વિકાસ કર્યો છે એમ જો આ એનો વિકાસ છે અહીંયા આ શમશાનીથી જઈને આવવાનો રસ્તો છે શમશાને ઓલપાથી કરકથી લઈને આવે તારે એ તો તમને વિકાસ બતાવ્યો છે પણ હવે આ વિકાસ એ તમને બતાવી દો અહીંયા કે આ વિકાસ કેવો છે આમ જવો આ વિકાસ આ વિકાસ છે એનો દવા શમશાથી આવવાનો રસ્તો પછી અહીં નિશાળ પાસે હું તમને બતાવી દઉં આગળ નિશાળેથી જ્યાં નિશાળ પાસે કેવો ફરતો અંદર જેનો વિકાસ છે બજારનો 2 બાજુ નિશાળ છે અને વચ્ચે રસ્તો છે એનો વિકાસ તમને બતાવી દઉં કે આ ભાજપ વાળાનો કેવો વિકાસ છે એમ થોડાક અહીંથી આપણે 100 ફૂટ હાલશું એટલે નિશાળે આવી જાય છે બરાબર તમને નિશાળે આગળ બતાવી દઈએ કે ભાઈ નિશાળેથી અહીંનો વિકાસ કેવો હશે એમ જોવા એ નિશાળે આવી ગઈ છે બરાબર આ દિવાલ દેખાય નિશાળની છે ત્યાં જતે રાખવા પણ નિશાળ દેખાય આમાં એમ કરાવવા નહીં મુખ સીધો રાખો હા બસ એમ જોવા આ નિશાળનો વિકાસ છે આ નિશાળીવાળી બજાર છે જોવા આ ભાજપ વાળાનો વિકાસ છે જોવા આ નિશાળ છે પછી આની પાની સાઈડમાં નિશાળ છે 2 બાજુ નિશાળ તમને બતાવી દો આ પડખાઈ નિશાળ છે જોવા શેદ અત્યારે નિશાળ બતાવો દેખાય એટલે આ બસ અત્યારે રાખો હા યાર જોવા નિશાળ છે આ 2 બાજુ નિશાળે છે અને વચ્ચેનો રસ્તો છે આ ભાજપ વાળા વિકાસ કર્યો છે અહીંયા કે વિકાસ સમાતો નથી હવે એની પાસે વિકાસ પૂરો થઈ ગયો એટલે વિકાસ છે ને પુષ્કળ વિકાસ કરી નાખ્યો છે એને કે જગ્યા ના સેવાય દીધી વિકાસ વાળા એટલો વિકાસ કરી નાખ્યો છે વૈધનું નાખવું હોય ક્યાં એટલે આ વિકાસ કરી હવે થાકી ગયા છે ભાજપ વાળા બહુ વિકાસ કર્યો બહુ એટલે બહુ અત્યાસી વિકાસ કરી નાખ્યો થોડોક નહીં આ નિશાળેથી એટલા થોડાક બલોકાય છે બરાબર પછી આ બીજો તમને વિડીયો આગળ બતાવો કે હા એનો વિકાસ છે એમ તો આ વિકાસ તમને બતાવી દો એનો મિત્રો જોવા વિકાસ છે ભાજપ વાળાનો અહીંયા આ ઘર છે આપણે વલ્લભભાઈ પરમારનું ઘર છે અને આ એનો વિકાસ જોવા
તો અહીંથી એક એટલી ગટરનો આ ભૂંગળા નથી નાખીએ કે દવા આ ભાજપવાળા જોઈ લો આ ઘર આ જોઈ લો આ રહેણાંક છે એનું સડકનું તો એ આ ભાજપવાળા એમ કે એમ વિકાસ કર્યો જોઈ લો કેવો વિકાસ છે એમ જોઈ લેજો હા જોવા આ નાળું અહીંથી જો આ નાળાની દિવાલ છે તમને દેખાય છે આ નાળાની દિવાલ તોડીને જવો આ બધું કર્યું છે જોવા અહીંયા તો આ ભાઈનું મકાન છે વલ્લભભાઈનું તો દવા અહીંયાના ઘર પાસે એનો વિકાસ છે જો ભાજપવાળાએ કરેલો 5 વર્ષ થઈ ગયા આજ સુધી એમ દેખાણા નથી જવા અહીંયા 10 ફૂટની જગ્યા 10 ફૂટે નહીં 7 ફૂટની જગ્યા હશે હાલવાની એવો ભાજપે વિકાસ કરેલો છે જોઈ લો જવા આ ભાઈ બેઠા આ ઊભા એ ભાઈનું જ ઘર છે એમ શમશાનીથી આપણે રિટર્નમાં જે બજાર આવ્યા ને એ ઠેઠ સુધી આમ ફરતે ફરતા તમને બતાવી દીધું અને ઠેઠ અહીં પહોંચી ગયા આ ભાજપવાળાનો વિકાસ છે ભાજપવાળા કા એમ કહે છે કે એમ ગામમાં વિકાસ કરી નાખ્યો એમ બ્લોક નાખી દીધા આખા ગામમાં કોઈ જગ્યાએ બાકી નહીં રહ્યું ગટરું નાખી દીધી આ ઠેઠ સુધી એને ગટર નાખી દીધી એટલે સૌથી દેખાય છે જોવા એની ગટર છે જોઈ લો ઠેઠ ઠેઠ સુધી ગટર દેખાય છે નહીં દવા ઠેઠ સુધી ગટર દેખાય ને દવા છે ને ગટર નાખ્યા એમ ગટરું કરી નાખી એમ બધું કરી નાખ્યું એમ ક્યાં છે બોલવાનું જ હોય ને એટલે આપણે ક્યાં હારા દવા હા હા પાણી આવે આમાં કેમ અમારે રહેવું અહીંયા વલ્લભભાઈ નું ઘર છે એટલે એને પોતાને બળે ત્યાં થાય કે ભાઈ અમારે કઈ રીતે રહેવું એમ એટલી વાસ આવે આખું ખરાબ પાણી જ આવે નકરું જવા આ એ ભાજપવાળાનો વિકાસ છે અહીં જવા આ સામે દેખાય આ નાળાની દિવાલ છે અને જ્યાંથી આની પાસે 7 ફૂટ ઉપરનું ખોદેલું છે 8 ફૂટ જેટલી છે મેન બજાર છે મેન પછી એમ ગરાઈ જવાની જવા અહીંયા બતાવી દઉં તમને જવા આ બધો વિકાસ છે ભાજપનો અહીંયા જવા અને આમાંય ત્યાં અંદર હેઠે મોટા ભૂંગળા નાખેલા છે કાકા લગભગ 3-4 ફૂટના એ ભૂંગળા નાખેલા છે પણ હવે એ ભૂંગળા ભોમાં ખૂટી ગયા કોને ખબર એ કાંઈ ખબર જ ન પડતી પાણી એની ઉપર રહીને હાલે એમ હા દેખાવ કર્યા નાખ્યા એમ પાણી એની ઉપર રહીને હાલે હેઠા તો હાલતું જ નથી એમાં 2 ફૂટના ભૂંગળા નાખીને એમ બતાવી દીધું કે આ ભાઈ મેં અહીંયા જવા આ ભાજપવાળાનો વિકાસ છે અહીંનો એમ જવા અત્યારે અહીંયા 10 ફૂટ જગ્યા પૂરી હાલવાની ન હરે એવું છે આ બધું જવા